6 મહિના કાયોદર્દમાં રહી શ્રેષ્ઠ એવું ઉપવાસનું આલંબન કરી અડધી રાતના શ્રી આદિનાથ પરમાત્માને પ્રતિમાને અંજન કર્યા. વૈશાખ સુદ છઠ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. સુંદર સૌભાગ્યવંતી સ્ત્રીઓ નૃત્ય કરી રહી હતી. મારા દાદાના પ્રતિષ્ઠાનો મહોત્સવ આવ્યો. પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. જે જે ગુંજારા નાદ થઈ રહ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વિદ્યામંડળ શ્રીચરજી ભગવંતે જેવો વાર્તા નિક્ષેપ કર્યો. પરમાત્માની પ્રતિમાએ 7 વખત સાચો શ્વાસ લીધા. સકળ સંગે એ હાજરા હાજર દાદાને નિહાળ્યા. તમે તો શ્વાસ લઈને બેઠા, મારા તો શ્વાસ લઈને બેઠા. લટવાળા આદિનાથ પરમાત્મા, આ લટવાળા આદિનાથ પરમાત્મા અહીંયા બિરાજમાન છે. પરમાત્મા ઋષભદેવ જ્યારે દિશા લઈને પંચમુઠ્ઠીનો લોચ કરી રહ્યા હતા. 4 મુઠ્ઠીનો લોચ કર્યો, 1 મુઠ્ઠીનો બાકી હતો લોચ. દેવતાએ એમને વિનંતી કરી કે પ્રભુ આ 1 મુઠ્ઠીનો લોચ રહેવા દો. આ લડ્ડી આપણી શોભા કંઈક અનોખી લાગી રહી છે. એમની વિનંતીનો સ્વીકાર કરીને પરમાત્માએ કંઈક સમય સુધી એ લટવાળું રહેવા દીધું. ત્યારબાદ એ પણ લોચ કરી લીધો. એવા લટવાળા આદિનાથ પરમાત્મા અહીંયા બિરાજમાન છે. તેમના ચરણોમાં મસ્તક ઝુકાવીને કહીએ નમો ચિનાના. આવી ગયા મારા રાય વૃક્ષ પાસે આપણે આવી ગયા. આના હરેક ડાળમાં પાનમાં ફૂલમાં દેવતાઓનો વાસ છે. એટલું પવિત્ર પાવન આ રાયણ વૃક્ષ છે કે મારા તરણ તારણહાર જગતારણહાર શ્રી ઋષભદેવ પ્રભુ જેટલી વાર આ ગિરિરાજ ઉપર પધાર્યા એટલી વાર એમના સમવચરણની રચના આ રાયણ વૃક્ષની નીચે થતી હતી. તે પરમાત્મા એની ઉપર વિરાજમાન થઈને આપણને ઉપદેશ આપતા હતા. શું કહેતા હતા? વિધિ ગુણગલુતરી તે ऋखव कहे भगोड़ना कर्म खगारे दे. જય હો અમારા આદિનાથ પરમાત્મા છે. કરવાતા એટલે આ રાયણ વૃક્ષની નીચે આદિનાથ પરમાત્માના વિશાળ પગલા પ્રતિષ્ઠિત કરાવેલા છે.